તો ભાવનગર મહાનગરપાલિકાના ગેરેજમાં ભંગારનો મોટો ખડકલો જોવા મળી રહ્યો છે। તંત્રની બેદરકારીના કારણે ગેરેજમાં તૂટેલા પાઇપો, લોખંડના સળિયા તેમજ લાકડાનો સ્ક્રેપ સડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા ભંગારનો યોગ્ય નિકાલ ન કરાતા હાલ મનપાની જગ્યા બિનઉપયોગી બની છે। સ્ક્રેપ અને લોખંડ અને લાકડાના ખડકલાના કારણે ગંદકી અને કચરાની સમસ્યા વધી છે। તો હું એવું માનું છું આખા ગુજરાતમાં વધારેમાં વધારે ભંગારવાળો હોય તો ભાવનગરમાં હોઈ શકે। એમાં ખાસ કરીને ભાવનગરમાં કોર્પોરેશનના અનેક વિભાગોમાં આવો ભંગાર, આ ફક્ત એક વિભાગ છે, એક જગ્યાએ ભંગાર પડ્યો છે અને આ ભંગારનું શું કરવાનું છે? આ સોનાનો થઈ જવાના છે? વહેલી તકે આને કાઢી નાખવો પડે। અને બીજું હું એવું માનું છું, અહીં જે સ્વચ્છતાની સરકાર બહુ મોટી વાતો કરે છે પણ અહીંની પરિસ્થિતિ ગંદવાળો છે, એના કારણે હું એવું માનું છું કર્મચારીને પણ આરોગ્યનું જોખમ ઊભું થાય છે। અને ઈ રિક્ષા ભાવનગરની સંસ્થાએ કોરોનામાં આપેલી ઈ રિક્ષા પણ હું એવું માનું છું હવે ભંગારમાં દીધા વિના છૂટકો નથી। આ પરિસ્થિતિ છે। ભંગાર પડ્યો છે, ખૂબ જૂનું થઈ ગયું છે અને આ જગ્યાનો જો આ ભંગાર નિકાલ થાય તો ઉપયોગ પણ થાય તેવું છે। તેથી મેં કડક સૂચના આપી છે। આ ભંગારનો કાંઈ આપણે ઉપયોગ ન કરવાનો હોય, આપણને કાંઈ કામ લાગે તેવું ન હોય તો આનો નિકાલ કરી દેવો જોઈએ અને આ જગ્યાનો આપણે ઉપયોગ કરવો જોઈએ, આવી કડક સૂચના આપી છે।